માણાવદરની ઉમાપતિ સોસાયટીમાં નગરપાલિકાની લાપરવાહીથી રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ચોમાસામાં ગોઠણસમા કાદવ અને પાણી ભરાવાથી એમ્બ્યુલન્સ કે શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી પડે છે. વિસ્તારમાં દર 10 દિવસે એકવાર જ પાણી આપવામાં આવે છે. તંત્ર દ્વારા ખાડામાં માત્ર માટી નાખવાથી સ્થિતિ વણસી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. 7 થી 8 લેખિત રજૂઆતો છતાં પાલિકા તંત્ર માત્ર બહાના કરે છે. જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. એ મારું નામ વાલીબેન છૈયા. શું પ્રશ્ન છે? હવે આમાં પ્રશ્નની તો કોઈ આમાં વાત જ કર્યાની નથી. આમાં પ્રશ્ન જો કોઈ દૂધ વાળો નથી, કોઈ શાક વાળો નથી, કોઈ કચરા વાળો નથી, કોઈ અમારું માંદું હાજુ પડે અમારે તો ક્યાં લઈને જવા? અહીંયા 108 નથી આવે, અમારા છોકરા કુલે નથી જઈ શકતા, આમ નથી ક્યાંય અમારા છોકરા નીકળી નથી શકતા, ક્યાંય અમે નથી નીકળી શકતા. અમારે જવું ક્યાં? ઉમાપતિ 5 માં અમે રહીએ છીએ અને તમે છે ને કોઈ નગરપાલિકા કે કોઈ પ્રમુખ કે કોઈ તમે જોવા આવો તો તમને ખબર પડે. જોયા વગર તમને શું ખબર પડે? અમે કેટલી વાર અમે લખાણ દીધું કે ભાઈ અમારા આ તબલ છે કોરાડું હતું તો અમે કેટલી વાર કીધું, તમે કોઈ જોવા આવ્યા? કોઈએ કઈ કર્યું તમે? તો હવે છે ને અમે આવીને ભાંગી તોડી નાખશું, તમે ધ્યાન રાખજો. હવે અમારા પોઝિશન બહુ ખરાબ છે, ત્યાં આવીને અમે ભાંગી તોડી નાખશું. અમે અમારી મર્યાદામાં રહીએ છીએ એટલું તમે ધ્યાન રાખજો, નકર અમે બધું ભાંગી તોડવાની અમને તેવડ છે. પણ આ તો અમે અમારી મર્યાદા નથી મૂકતા. હવે તમે છે જે આમાં કઈક હવે વહેલી તકે કરો. આમાં અમે જઈએ ક્યાં? તમે જરી કોક આટો તો મારો, તમારે રૂપિયા જ ખાઈ જવા છે. રૂપિયા આવે એટલે તમારા ઘરમાં, રૂપિયા આવે એટલે તમારા ઘરમાં, તો અમે ક્યાં જઈએ? અમારે કઈક તો જરીક આમાં તમને દયા હોય કે ન હોય? કોરાડે અમે કેટલી વાર આવ્યું, કેટલી વાર તમને કીધું, પણ તમે મૂળ જવાબ જ નથી દેતા. તમારે તમારા પૈસા આવી જાય છે, તમારે જવાબ દેવાની વાત ક્યાં આવે છે? મારું નામ ધર્મેશ નાગ છે. મેં 7 થી 8 ફેરી અરજી કરેલી છે. બાયું ગઈ 4 થી 5 ફેરી. ચીફ ઓફિસર અથવા એન્જિનિયર 2 થી 3 ફેરી આપણે એને મળ્યા છે, એને ફોન કર્યા. આ લોકો કોઈ આવ્યા નથી. અહીંયા અમારો અટાણે એરિયાની હાલાકી બહુ ખરાબ છે. છોકરાઓને નિશાળે જવું હોય તો નીકળી નથી શકતા, સાયકલ નથી નીકળતી, ગાડીઓ નથી નીકળતી. આ રસ્તામાં અટાણે ગોઠણે ખૂટી જવાય છે. એન્જિનિયર આવ્યો, આ બધું ખોદી ગયો. આપણે એને 7 થી 8 ફેરી ભલામણ કરેલી છે, કોઈ ધ્યાન દેવા નથી આવ્યું. આપણે એટલું લેખિતમાં દીધેલું છે, એ લોકો કોઈ આવ્યા નથી. અટાણે માણાવદર નગરપાલિકાની બેદરકારી, પૂરેપૂરી માણાવદરની બેદરકારી છે અટાણે. એમાં નગરપાલિકા તો ખાસ, એમાં ચીફ ઓફિસર જોવા પણ નથી આવ્યો. આપણે એટલી અરજી કરી, એટલી બધી બાયુને મોકલી, આ લોકો કોઈ જોવા નથી આવતા. અમારે કરવાનું શું અત્યારે એરિયામાં? અટાણે ઉમાપતિ 5 ની અંદર અટાણે હાલાકી બહુ જ ખરાબ છે, એમ અતિમાં અતિ ખરાબ છે. એમ નથી કોઈ દૂધ વાળો આવતો કે નથી કચરા વાળો આવતો. અટાણે કચરો નાખવા ક્યાં જવું? એમાં નાખ્યું થાય છે, મચ્છર થાય છે, એમાં છોકરા માંદા પડે. નથી કોઈ 108 વાળા આવતા. અમારે કરવાનું શું આ બધું? કે નથી 4 વ્હીલ નીકળી શકતી, કે નથી 2 વ્હીલ નીકળી શકતી. અટાણે અમે એવી પરિસ્થિતિમાં બધા હલવાના છીએ, એની વાત જ ના પૂછો તમે. આમાં અત્યારે ગારો જોવો તમે. આ બધો એ લોકોને કોઈને કઈ પડી જ નથી, બરોબર? પૈસા ખાઈ જવા, બીજી વાત જ નથી આમાં કાંઈ. અટાણે અમારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. બાયુને માર્કેટે જવું તો કઈ રીતના જઈ શકે? આમાં માર્કેટે જઈ નથી શકતી. શાકભાજી વાળો કોઈ આવતો નથી, દૂધ વાળો કોઈ આવતો નથી. અમારે કરવાનું શું? પાણી નથી આવતું, કોઈ વસ્તુ નથી. પાણી 10 દીએ પાણી આવે, પાણી ભરવા ક્યાં જવું અમારે અહીંથી? અટાણે લાઈટ નથી આવતી. લાઈટ હાવ આવે 2 ઉપર પંખો ફરે એટલો હાલે. કોઈ વસ્તુ આ એરિયામાં કઈ થતું જ નથી, કોઈ જોવા નથી આવતું. 3 ટ્રેક્ટર નાખી ગયા અહીંયા, એ 3 ટ્રેક્ટર એમને પડ્યા છે, ખૂટી જવા અમુકનો કીચડ થઈ ગયું છે. જીસીબી નું કીધું કે ડ્રાઈવર નથી, તો 6 મહિનાથી ડ્રાઈવર વયો ગયો આનો. તો નગરપાલિકા કરે હું? 6 મહિના થયા ડ્રાઈવર નથી એનો. તો અમારે કરવાનું શું? આ માટે અમારે જવું કે નહીં પાસે? હવે